Hello everyone, I am Sneha Marathe, Assistant Professor, PG Department of Law, SP University. Today I am starting my new subject for my third sem student, that is judicial process, and I am taking the first session of this subject. I welcome all my third sem student and I request them to listen to this video sincerely and then complete the assignment given by us. So today we are starting with the concept of judicial process. So what is judicial process? The concept of judicial process is the everything done by judges in process of delivery of justice is called as judicial process. It means that what is the job of judges? They are there to give the justice. જેમ આપણે જોયું કે કોન્સ્ટિટ્યુશનમાં અંડર આર્ટિકલ 50 આપણે સેપરેશન ઓફ પાવર ભણ્યા છે. તો સેપરેશન ઓફ પાવર એટલે શું કે જ્યુડિશરી, લેજિસ્લેચર અને એક્ઝિક્યુટિવ બોડીને અલગ અલગ પાવર આપેલા છે, તો પણ એ એકબીજા જોડે સંકળાયેલા છે. સૌથી પહેલું કામ આવે છે લેજિસ્લેટરનું કે જે લો બનાવે છે. બીજું કામ આવે છે એક્ઝિક્યુટરી બોડીનું કે જે એને ઇમ્પ્લિમેન્ટ કરે છે. અને હવે જો લો બનાવેલો છે અને એક્ઝિક્યુટરી બોડી એને જો પ્રોપરલી ઇમ્પ્લિમેન્ટ કરતી નથી, જો એમના જે કામ સોંપેલા છે એ પ્રોપરલી એનું એક્ઝિક્યુશન થતું ના હોય, એવા સંજોગોમાં એ લો બ્રેક થાય છે. અને જ્યાં લો બ્રેક થાય છે ત્યાં થર્ડ જે આપણી બોડી છે જ્યુડિશરી બોડીની જરૂર પડે છે. જે સિચ્યુએશન્સમાં એવું થાય છે કે લો તો બધા એક્ટિવિટીઝ માટે અને બધા ક્ષેત્રોમાં આપણો બધા એક્ટ બનેલા જ છે, પણ એ જ્યારે લો ફોલો થતા નથી ત્યારે આપણને જ્યુડિશરીની જરૂર પડે છે. અને હવે પછી જ્યુડિશરીનું કામ ત્યાંથી સ્ટાર્ટ થાય છે કે એ કેવી રીતે એ જે પ્રોબ્લેમ ઊભો થયો છે, એ જ્યાં લો બ્રેક થયો છે એ કઈ સિચ્યુએશનમાં થયો, કેમ થયો, અને હવે એનું શું સોલ્યુશન હોઈ શકે, જેથી કરીને જે એગ્રીવડ પાર્ટી છે જેના સંદર્ભમાં એને નુકસાન થયું છે એ કેવી રીતે ભરપાઈ કરી શકાય અને સાથે સાથે સોશિયલ વેલફેર પણ સાચવી શકાય. એ રીતે જજનું કાર્ય એ છે કે એ એવી રીતે ડિસિઝન આપે અને સમાજમાં જસ્ટિસ સ્પ્રેડ કરે. એ મેજર કામ જજનું છે. તો આપણે જે જ્યુડિશિયલ પ્રોસેસ છે એનો મહત્વનો કન્સેપ્ટ એ જ છે કે જજ જે કામ કરે છે એટલે જે સ્ટેપ ફોલો કરવામાં આવે છે, આપણને એ પણ ખબર છે કે નોટ ઓન્લી જ્યુડિશરી બટ જ્યારે આપણે જસ્ટિસ માગવા જવું હોય તો ત્યાં ઘણી અધર પણ ઇન્સ્ટિટ્યુશન છે, જેમ આપણે એનજીઓઝ કહીએ કે આર્બિટ્રેશન છે, કન્સિલિએશન છે. પણ આ બધી જે ઇન્સ્ટિટ્યુશન છે એમાં પ્રોસિજર ફોલો, કોર્ટના પ્રોસિજર, કોર્ટના સ્ટેપ્સ ફોલો થતા નથી. જ્યારે કોર્ટની વાત કરીએ તો જે કોર્ટના જજ હોય છે એમને થરોલી બધા પ્રોસિજર સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીને જ એમને જજમેન્ટ આપવાનું હોય છે. તો એ એમનું મહત્વનું કાર્ય હોય છે. હવે જ્યારે જ્યુડિશિયલ પ્રોસેસની વાત કરીએ એ પહેલાં સૌથી મહત્વનું આપણે એ જાણી લઈએ કે જજનું કામ કેવું હોય છે અને કેટલું અઘરું હોય છે. એ માટે હું એક રેફરન્સ આપીશ કે જે જજ હતા યુએસના, અને એમને એક લેક્ચર લીધો હતો યેલ યુનિવર્સિટીમાં, અને એમની જોડે જે સંવાદ સાધ્યો છે અને એમને જે પ્રોબ્લેમ ફેસ કર્યા છે એ બધી વસ્તુઓ એમને બહુ સારી રીતે એમના લેક્ચરમાં, અને એમની બુક પણ છે જ્યુડિશિયલ પ્રોસેસ બાય બેન્જામિન કાર્ડોઝો, તો એ પણ તમને બહુ હેલ્પફુલ થશે જો તમને આ સબ્જેક્ટમાં ડિટેલ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો હું બ્રીફલી તમને કહીશ કે કેવી રીતે જજનું કામ હોય છે અને કેવી રીતે કરે છે. તો જ્યારે એક વખત યુનિવર્સિટીમાં બેન્જામિન કાર્ડોઝોને ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા કે તમે લેક્ચર લેશો, તો એ વખતે જજ સાહેબને સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થયો કે ભલે રોજનું એમનું કામ જે હોય છે કે કેસ ગોથ્રુ કરવો, એમાં લો પોઈન્ટ શોધવા, એમાં પ્રોવિઝન કયા ઇમ્પ્લિમેન્ટ થાય છે બધું જોવું, અને પછી જસ્ટિસ જજમેન્ટ લખવું અને એની ડિલિવરી કરવી,
પણ આ બધું કામ જો કેવી રીતે જજ કામ કરે છે એ જો સ્ટુડન્ટને સમજાવવું હોય તો એ વધારે અઘરું છે. એટલે સૌપ્રથમવાર એમને ઘણો વિચાર કર્યો અને એના પછી એમને એ રૂટીન લાઈફમાં જે કરતા હતા એ બધી વસ્તુઓનું વર્ણન એમને સ્ટુડન્ટ સામે કર્યું. એ વખતે એમને કહ્યું કે સૌથી વધારે ઇશ્યુ થાય છે કે જ્યારે જજ વિચારે છે કે કોણ સાચું છે કોણ ખોટું છે. કેમ કે આપણે જોઈએ છે તો બંને પાર્ટી જ્યારે કોઈ પણ કેસ ફાઇલ થાય છે ત્યારે પિટિશનર હોય કે રિસ્પોન્ડન્ટ હોય બંને તરફથી વકીલો હોય છે. એ લોકો પોતપોતાના પોઈન્ટ રજૂ કરે છે અને બંનેમાં તથ્ય હોય છે. એટલે એ બહુ મોટી જવાબદારી જજની બની જાય છે કે એ જોવું કે કોણ સાચું કોણ ખોટું અને કોના પોઈન્ટ વધારે રિલેવન્ટ છે અને એને એવિડન્સને ક્રોસ એક્ઝામિન કરવા. એટલે એ બધી બહુ જવાબદારી મોટી આવી જાય છે જજ પર. તો એ ટાઈમે કેવા કેવા સવાલો જજના મનમાં થાય છે એમના વિશે એમને બ્રીફમાં લખ્યું છે, જે આપણે જોઈએ. વોટ ઇઝ ઇટ દેટ આઈ ડુ વેન આઈ ડિસાઇડ અ કેસ. એટલે એમને એવું કહ્યું કે હું શું કરું છું કે જેનાથી હું કેસ ડિસાઇડ કરું છું. ટુ વોટ સોર્સ ઓફ ઇન્ફોર્મેશન ડુ આઈ અપીલ ફોર ધ ગાઈડન્સ. એટલે જ્યારે મને કોઈ ક્વેશ્ચનમાં કન્ફ્યુઝન થાય છે ત્યારે હું કયા કયા સોર્સથી ઇન્ફોર્મેશન કલેક્ટ કરું છું. પછી જ્યારે પ્રપોર્શનની વાત કરવાની આવે તો બંને સાઈડથી જો ઇક્વલ પોઈન્ટ હોય તો કયા પોઈન્ટનું વધારે કોન્ટ્રીબ્યુશન છે અને કયા પોઈન્ટમાં વધારે સત્યતા છે એ હું કેવી રીતે શોધી કાઢું છું. ઇફ અ પ્રેસિડન્ટ ઇઝ એપ્લિકેબલ દેન when to refuse to follow the precedent. એટલે જ્યારે પ્રેસિડન્ટ એપ્લિકેબલ હોય સેમ ઇશ્યુ પર પહેલાં કોઈ જજમેન્ટ આવેલું હોય તો જનરલી એવું કહેવામાં આવે છે એઝ પર ધ રૂલ ઓફ સ્ટેર ડિસિઝન, ડોક્ટ્રીન ઓફ સ્ટેર ડિસિઝન જજે ફોલો કરવાનું હોય. પણ એ પણ મેન્ડેટરી નથી. એટલે ક્યારે એવો પોઈન્ટ આવે કે જ્યારે એક જજે વિચારવું પડે કે ભલે પહેલાંના જજે પહેલાંના કેસમાં આ ડિસિઝન આપ્યું છે પણ મારે એ રિફ્યુઝ કરવું છે અને મારી પાસે બીજા એવા પોઈન્ટ છે કે જેના આધારે હું એના કરતાં અલગ ડિસિઝન આપી શકું છું. એટલે એ પોઈન્ટ ક્યારે આવે છે? જો કોઈ એવો કાયદો હોય કે જેમાં પ્રેસિડન્ટ ના હોય તો જજ એવું વિચારે છે કે હું કેવી રીતે રૂલને ઇમ્પ્લિમેન્ટ કરું કે જેથી મારો આ જે જજમેન્ટ છે એ ફ્યુચર માટે પ્રેસિડન્ટ બની શકે. પછી ઘણીવાર એવું બને છે કે લોજિકલ કન્સિસ્ટન્સી હોય પણ લો પોઈન્ટ ના હોય અને બંનેમાં સિમેટ્રી સાચવવી અને બંનેમાંથી એનું પ્રપોર્શન નક્કી કરવું અને લાસ્ટલી ટુ કન્સિડર વેલફેર ઓફ ધ સોસાયટી. એન્ડ અલ્ટિમેટલી જે જજ કામ કરે છે એ સોસાયટી માટે કરે છે. એટલે એ સૌથી મહત્વનો પોઈન્ટ એમણે રાખ્યો. એટલે આવા બધા પ્રશ્નો જજના મનમાં થતા હોય છે જ્યારે એ કોઈ પણ કેસનું ડિસિઝન આપે છે. હવે જસ્ટિસ કાર્ડોઝોએ ફર્ધર એવું કહ્યું કે જજની એક વર્કિંગ પેટર્ન હોય છે જેમાં સૌથી વધારે જજમેન્ટ લો જે છે એ બહુ મહત્વનો ભાગ ભજવે છે. જજમેન્ટ લોઝ એટલે જ્યારે આપણે કીધું કે પહેલું કામ લો બનાવવાનું લેજિસ્લેટરનું છે. એટલે જે લો બનાવે છે લેજિસ્લેશન બોડી બનાવે છે. જેમ આપણે ઇન્ડિયાની જો વાત કરીએ તો આપણે કહીએ છીએ એવી રીતે લોઅર હાઉસ, અપર હાઉસ, રાજ્યસભા, લોકસભામાંથી બિલ પાસ થાય છે, એને પ્રેસિડેન્ટનું કન્સેન્ટ મળે છે અને એના પછી એ એક્ટ બને છે. આવી રીતે જે બનેલો એક્ટ હોય એ લેજિસ્લેટર બોડી દ્વારા બને છે. પણ જ્યારે લેજિસ્લેશન બોડી દ્વારા એક્ટ બનાવવામાં આવે છે ત્યારે ઘણી વખતે એની વચ્ચે ગેપ્સ રહેલી હોય છે. કેમ કે એ લોકોને ખાલી થિયોરિટિકલી બનાવવાનું હોય છે એક્ટ, પણ જ્યારે એ એપ્લિકેશન થાય છે, વેન ઇટ કમ્સ ટુ એપ્લિકેબિલિટી, વેન ઇટ કમ્સ ટુ પ્રેક્ટિકલ સિચ્યુએશન, વેન ધ અનસર્ટનિટી occurs and when two parties come into the conflict, that time actually judge can realize what are the gaps between the laws and then how to interpret the law so that judge can provide the better solution. So એ વખતે સૌથી મહત્વનું કામ જજનું આવે છે કે જે લેજિસ્લેશનમાં જે ગેપ રહી ગઈ છે એના વચ્ચેનું પ્રોપર ઇન્ટરપ્રિટેશન કરીને એવો નવો રૂલ બનાવવો કે જે કોન્સ્ટિટ્યુશનને પણ ફોલો કરવો જોઈએ, કે જેનાથી સોશિયલ વેલફેર પણ સચવવું જોઈએ અને જે બીજા કોઈ એક્ટને પણ નેગેટ ના કરતો હોવો જોઈએ.
એવી રીતનો જે રૂલ બનાવવાનો હોય છે એ સૌથી મોટી રિસ્પોન્સિબિલિટી જજની હોય છે. એટલે જ્યુડિશિયલ પ્રોસેસમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે જજમેન્ટ લોસ છે, કે જે રિયાલિટી બને છે, અને એ સોશિયલ વેલફેર અને સોશિયલ ટ્રાન્સફોર્મેશનમાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે. પછીની વાત કરીએ તો જસ્ટિસ કાર્ડોઝોએ બ્રીફલી એમને જણાવ્યું હતું કે જજ કેવી કેવી મેથડ્સ ફોલો કરે છે. એમાં ફર્સ્ટ ઇઝ પ્રોગ્રેશન વર્સિસ ફિલોસોફી. એટલે જે 4 એમને મેથડ્સ આપી છે, જેમાંથી પહેલી છે લોજિકલ, અને એના વર્સેસમાં આપણે જોઈએ જો ફિલોસોફીની મેથડ. ફિલોસોફી એટલે આપણે વાત કરીએ, ધ મેથડ ઓફ ફિલોસોફી હેડ અ સર્ટન પ્રિઝમ્પશન ઇન ફેવર based on consideration of consistency, fairness and impartiality, and to preserve faith that legal system is legitimate and not arbitrary. એટલે જ્યારે ફિલોસોફીની વાત કરીએ તો આપણે એક અઝમ્પશન કરવું પડે, પછી પૂર્ણ ફેથ રાખવો પડે લેજિટિમસી પર અને આપણા લેજિસ્લેશન પર, કે એ આર્બિટ્રરી નથી પણ એ સોશિયલ વેલફેર માટે કામ કરશે, એવી બધી વસ્તુઓ થાય છે. આ એક ફિલોસોફિકલ વ્યૂ થયો. પણ જ્યારે એના અગેન્સ્ટમાં કયો છે લોજિકલ વ્યૂ. જ્યારે જજને એવું થાય છે કે આ એક ફિલોસોફિકલ વ્યૂ છે, પણ કોઈ પણ વસ્તુને સાચી છે કે ખોટી છે એ ડિસાઇડ કરવા માટે લોજિકની જરૂર છે અને જસ્ટિફિકેશનની જરૂર છે, એવિડન્સની જરૂર છે. એટલે એ વખતે લોજિકલ રૂલ એપ્લિકેબલ કરવામાં આવે છે. એટલે એ અગેન 2 ટાઈપના રૂલ થઈ ગયા, લોજિકલ રૂલ વર્સેસ ફિલોસોફિકલ રૂલ. બીજો જે મેથડ છે એ જજ યુઝ કરે છે, એ છે હિસ્ટોરિકલ એન્ડ ઇવોલ્યુશનરી મેથડ. હિસ્ટોરિકલ method, it depend more on history, because we know that we learn many things from our history. So history eliminates logic and take us to the origin of the law. Many times we don't get why this law has come into existence. To know why that law has come into existence, to know that, we have to go into the part of the history. Then only we can understand why this law come into existence. Then also we have to depend upon the evolution, because law is the dynamic subject. At that time, at the history part, that law came into existence, but today's society is entirely different. And so during the tenure of, we can say, 2, 3, 4 decades of time, society has changed, and accordingly the what law there was in history, it may be not applicable today. So that also they have to measure equally. Third point is about custom and tradition. So from the custom, or we can say from the tradition, we can understand and we can recognize the importance of the history. And from tradition, it is the shaping of the law, because why that particular law has came into existence, because we know the society and law goes hand in hand. Whenever the need of the as per the need of the society, law gets changed, and as per the law, because society has to follow the law, so as per the law, society has to abide by it, and society has to change. And the fourth method, what generally judges follow, that is justice, moral and social welfare. Because ultimately everything what is to be done, it is for the welfare of the society. And if the welfare of the society is not getting satisfied, then only just following the provision, following the rules and pointing out the legal regulation, everything is worthless. So because final cause of the law is the welfare of the society, so Justice Cardozo stated that judges use many times judges use all 4 methods together or simultaneously to reach to the conclusion and to reach to the justice. So this is also he has very clearly explained during his lecture at Yale University, and he has also written the book on the judicial process. So in brief, I have taken how the judges work, how the judges come to the conclusion, how they deliver the judgment. Further,
Justice Cardozo have also suggested judges could not routinely ignore the precedent or laws which has already been decided and fixed by the earlier decision, but only in this different circumstances. If judge find that the earlier decision is not giving actual justice to the current situation or the current case, in that case only they can ignore the precedent, and they can come up and judge can come up with the new law or a new judgment law in that case. But the applicability and the quality of judgment laws depend upon its applicability. Means when it gets to the part of applicability, then only actual worth of that judgment laws could be measured by the society. Now, next, the concept. So this is all about the judicial proceeding. In the starting, we have taken how the judges are taking decisions, how they are following all the rules, regulations, and means how they follow the provisions to particular act, how they follow the constitution, everything. With this, we are starting one another point, that is stare decision. What is the concept of stare decision? Stare decision is a doctrine that obligates courts to follow historical cases when making a ruling on the similar cases. Meaning of stare decision, because stare decisis, that is Latin word, the meaning of it is to stand by that which has already been decided. The doctrine of the stare decision make the decision of court usually it means that the higher court's decision is applicable to all lower courts, and the applicability of stare decision also ensures consistency and reliability in the court procedure. We can understand this concept with one case law. The name of the case law is Bachchan Singh versus State of Punjab. The case has been decided in 1980, and this case is majorly known for the capital punishment given to this appellant. And this case is also known for the rarest of the rarest case. Now, why we are discussing this case for this concept of the stare decision? Because on the principle of stare decision, judges would hold themselves bound, but court can depart from this precedential rule in any particular case. This case, particularly for this case, ultimately the capital punishment has given to the appellant with the ratio of 4:1 ratio, and one descending judgment. One judge has given the descending judgment. As per one of the judge was Justice Bhagwati. He has given this doctrine of stare decision. He has given the statement: the doctrine of stare decision is only a useful servant and cannot be allowed to turn into a tyrannous master. He means that કે આ જે કન્સેપ્ટ છે આપણા ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં જોઈએ તો આર્ટિકલ 141ની અંદર ફોલો થાય છે, કે જેમાં આપણે જોયું છે કે સુપ્રીમ કોર્ટનું જે ડિસિઝન છે એ બાકી રિમેનિંગ બધા કોર્ટ માટે લાગુ પડે છે, except Supreme Court itself. All courts are abide by the decision of Supreme Court. But only the Supreme Court is not abide, because એ પણ આપણને ખબર છે કે judicial review થતું હોય છે. Again, it can goes into the process of judgment. If the lawful point come into the existence, then it is there. So આ જે કેસ હતો એમાં મહત્વની વસ્તુ એવી હતી કે
પહેલો જે આના પહેલા જે કેસ બની ગયો હતો જગમોહનનો કેસ એ 1973માં બની ગયો હતો. તો એડવોકેટે એવી રજૂઆત કરી હતી કે આ કેસના આધારે જ બચ્ચનસિંહના કેસનો પણ નિવાડો આવી જાય. પણ એ વખતે જજે જે પોઈન્ટ મૂક્યા હતા એ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતા. એમણે એવું કીધું કે જે સ્ટે ડિસિઝનનો એક ડોક્ટ્રીન છે એ કોઈ ફાઇનલ ઓથોરિટી નથી. જો જજને એવું લાગે કે પહેલું જે પ્રેસિડેન્ટ છે કે જો પહેલો જે ડિસિઝન આવેલો કેસ છે એ થરોલી એના જે લો પોઈન્ટ છે એ કરંટ કેસને રિલેટેડ છે અને કરંટ સિચ્યુએશનમાં એપ્લિકેબલ છે તો જ એને ફોલો કરવું, અને જો જજને એવું ના લાગે તો એ એનાથી અલગ પણ ડિસિઝન આપી શકે છે. બચ્ચનસિંહના કેસમાં એવો કેસ હતો કે જગમોહનસિંહનો જે કેસ ડિસાઇડ થયો એના પછી બે મહત્વની ઘટનાઓ થઈ. પહેલું કે જે CRPC એક્ટ 1973નો એ અમલમાં આવ્યો. CRPC એક્ટ અમલમાં આવ્યો એની સાથે સેક્શન 354 સબસેક્શન 3માં લાઈફ સેન્ટેન્સનો રૂલ પણ એમને ડિટેલમાં આપ્યો. એ પહેલા એ બધી પ્રોપર લો અને પ્રોપર પ્રોવિઝન લાઈફ સેન્ટેન્સ માટે હતું નહીં. હવે એમને જે કીધું કે લાઈફ સેન્ટેન્સનો રૂલ આપ્યો છે, જો લાઈફ સેન્ટેન્સ કોઈને ના આપવાનું હોય તો એના બદલામાં લાઈફ ટાઈમ ઇમ્પ્રિઝનમેન્ટ આપવામાં આવે છે. અને રેરેસ્ટ ઓફ રેર કેસીસમાં એવું જો લાગે કે એ વ્યક્તિને લાઈફ કેપિટલ પનિશમેન્ટ જ આપવી પડે, ઇન દેટ કેસ ઓનલી એને આપી શકાય. બીજો એ મહત્વનો પોઈન્ટ એવો હતો કે આર્ટિકલ 14 અને આર્ટિકલ 21નો બહુ વધારે ડિટેલમાં રાઇટ ટુ લાઈફ વિથ ડિગ્નિટીનો બહુ વધારે પ્રમાણમાં ઉપયોગ અને અવેરનેસ આવી ગયો હતો મેનકા ગાંધીના કેસ પછી, જે 1978માં ડિસિઝન આવ્યું હતું. એટલે જે જગમોહનસિંહનો કેસ હતો 1973નો, એના પછીથી આ બે જે મુદ્દાઓ થયા, CRPCનો એક્ટ આવ્યો અને મેનકા ગાંધીનું ડિસિઝન આવ્યું, એ બંને બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કર્યો છે. અને તેનાથી જ જસ્ટિસ ભગવતીને એવું લાગે છે કે જ્યારે આવું બધું થઈ શકે છે એના પછી જો જજને એવું લાગે કે આ કાયદો સંપૂર્ણ રીતે પહેલા કેસને મળતો નથી, જે લો ઇશ્યુઝ છે એ પહેલા કેસને મળતા નથી અને કરંટની સિચ્યુએશન બદલાઈ ગઈ છે, તો એના દ્વારા એનું ડિસિઝન બદલી પણ શકે છે. તો છેલ્લે એનું ડિસિઝન એવું જ આવ્યું કે બચ્ચનસિંહને ડેથ સેન્ટેન્સ આપ્યું. એટલે ટૂંકમાં એવું કહી શકાય કે સ્ટે ડિસિઝન્સ ઇઝ અ ડોક્ટ્રીન. ઇટ ઇઝ ઓનલી હેલ્પફુલ to the judges of the Supreme Court but not mandatory binding on them. આ સાથે આપણે પહેલું લેક્ચર પૂર્ણ કરીએ છીએ. તમને કોઈ પણ ડિફિકલ્ટી કે ક્વેરીઝ હોય તો યુ કેન અપ્રોચ મી પર્સનલી, યુ કેન આસ્ક મી પર્સનલી. અને જે પણ અસાઇનમેન્ટ તમને આપેલું છે, ફોરવર્ડ કરેલું છે, એ તમે પ્રોપરલી લખવાની શરૂઆત કરી દેજો. થેન્ક યુ.